ખેડૂતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી આગળ આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરાયો છે અને કાળા દિવસને લઈને સરકાર સામે આકરો પ્રહાર કરી કાળો દિવસ મનાવવામાં આવ્યો। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ ખાસ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। આખા જ આ કાળા દિવસ જાહેર કરવાની ઘટના વિશે વાત કરીએ તો બોટાદ ખાતે ખેડૂતો દ્વારા એપીએમસીના વિરોધમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવનાર હતું, પરંતુ શાંતિપૂર્ણ રીતે યોજાનારી આ મહાપંચાયતને નિષ્ફળ બનાવવા માટે સરકાર દ્વારા તાનાશાહી હુકમ કરી અને બોટાદ શહેરને કિલ્લેબંધી કરી દેવામાં આવી અને ત્યાં કોઈ ખેડૂતોને પ્રવેશવા દેવામાં ન આવ્યા। એટલે પછી ખેડૂતોએ બોટાદમાં પ્રવેશ ન મળતા હળદળ ગામે આ કિસાન મહાપંચાયત યોજવાનું આયોજન કરવાનું નક્કી કર્યું, પરંતુ ત્યાં પણ તેઓને મહાપંચાયત ન કરવા દેવામાં આવી। ત્યાં અશ્રુ ગેસ છોડવામાં આવ્યા કે તમામ જે ખેડૂતો છે તેઓને અટકાયત કરવા સુધીની પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી। પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે ખેડૂતો સાથે, તેને લઈને ખેડૂતોમાં તો રોષ છે, પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના હકમાં આગળ આવી છે। પોલીસ દ્વારા ઘર ઘર જઈને દરવાજા તોડી યુવાનો, વડીલો તમામ સાથે અત્યાચાર કરવામાં આવ્યો। આ પ્રકારનો દમનકારી વ્યવહાર તો અંગ્રેજોના સમયમાં પણ નહીં થયો હોય એવું કહી શકાય। અને જ્યારે ખેડૂતો સાથે આ પ્રકારની ઘટના ઘટી હોય ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે પોલીસ તરફથી, એક શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત યોજનારા ખેડૂતોને જ પોલીસ દ્વારા ગુંડા સાબિત કરી અને ખેડૂતોને જ જ્યારે જેલમાં બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે, તેમની પર જ અત્યાચાર કરવામાં આવે, ત્યારે લોકશાહી સામે ઘણા બધા સવાલો ઊભા થતા હોય આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હકમાં વિરોધ તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે કાળો દિવસ જાહેર કરાયો છે। અન્યાય અને પોલીસ દમનના વિરોધ સામે આમ આદમી પાર્ટીએ કાળા દિવસની જાહેરાત કરી છે અને કાળા દિવસની ઉજવણી વડોદરા શહેરમાં પણ કરવામાં આવી। સૌએ વિરોધ નોંધાવ્યો સરકાર તરફથી પોલીસની કામગીરી સામે, પોલીસના દમન સામે, અને તીવ્રતાથી વિરોધ નોંધાવી આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો। ગઈકાલે જે બોટાદના હળદળ ગામમાં જે કિસાનો પર અત્યાચાર થયા છે, ઘર ઘરમાંથી લોકોને, બાળકો નાના મોટા દરેકને દરવાજા તોડી કાઢી અને પોલીસે લાઠીચાર્જ અને અશ્રુવાયુઓ છોડ્યા છે। તેને લઈ આજે હળદળ ગામના 250 લોકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે। ત્યાંના પીએસઆઈ કે પીઆઈ મિસ્ટર ખલાડી સાહેબ, જેમણે 250 લોકોને કાલથી અત્યાર સુધી પાણી પણ પીવા માટેની છુટ્ટી આપી નથી, તે લોકોને પાણી પણ નથી મળતું। અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટો ત્યાં જઈ અને એમને પાણી પીવા માટેની રજા અપાવે તેવી માંગ સાથે વકીલો ત્યાં અત્યારે હાજર થયા છે। આના અનુસંધાને 31 ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે અરવિંદ કેજરીવાલજી પોતે દિલ્હીથી 31 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ નગરપાલિકાઓ, ગામડે, મહાનગરપાલિકાઓ, મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। તમે જુઓ કે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વાર એવું થયું છે કે ગુજરાતના ખેડૂતો પોતાના ન્યાય માટે, પોતાના હક માટે લડી રહ્યા હોય અને જે રીતે બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર કરદો પ્રથા ચાલતી હતી, હજારોની સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહી અને પોતાની માંગણી માટે, પોતાના હક માટે લડી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂતોને એનો અવાજ દબાવી દેવાનો અને વેપારીઓને ફાયદો કરાવવાનો જે કારસો રચ્યો હતો, એની અંદર ગઈકાલે 12મી તારીખે એપીએમસી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તમે જુઓ કે પોલીસ છાવણીની અંદર આખું માર્કેટિંગ યાર્ડ, બોટાદ માર્કેટિંગ યાર્ડને પોલીસ છાવણીની અંદર લગાવી દેવામાં આવ્યું અને જે રીતે માર્કેટિંગ યાર્ડની અંદર ચારે બાજુ પોલીસ, કોઈ પણ ખેડૂત ત્યાં ન જઈ શકે, ચારે બાજુ કિલ્લેબંધી કરી દેવામાં આવી, ત્યારે એની બિલકુલ બાજુમાં ગામના ખેડૂતો ભેગા થઈ, હળદળ ગામના ખેડૂતો અને ત્યાંના આજુબાજુના તમામ ખેડૂતો ગામે ભેગા થઈ અને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કિસાનોની પોતાની માંગણીઓ હતી
અને બહુ સ્પષ્ટ માંગણી હતી. એમની બે જ માંગણી હતી, જે માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈતી હતી. આ લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનો અવાજ ઉઠાવી શકે. ખેડૂત જગતનો તાજ છે. આજે તમે જુઓ, વધારે વરસાદ પડી જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પાક વીમો ના મળે. જો પાણી હોય, પાણી મળે તો બિયારણ ના મળે, બિયારણ મળે તો ખાતર ના મળે. એટલે જગતનો તાત ક્યાંક ને ક્યાંક દુઃખી છે. પોતાનો અવાજ ઉઠાવવાનો એક પ્રયત્ન કર્યો હતો, પરંતુ હળવદ ગામની અંદર જ્યારે ખેડૂતો પોતાની વાત શાંતિપૂર્ણ રીતે સભા કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને કણાની માફક ખૂચ્યું છે. અને એમને જે રીતે પોતાના જ 5, 10, 15 માણસોને બોલાવી, બુટલેગરોને બોલાવી અને આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો. આજે તમે જુઓ કે હળવદ ગામના કેટલાય નિર્દોષ લોકોને ઘરની અંદર, ડેલાની અંદર દરવાજા તોડી અને જાણે કે આતંકવાદી હોય એ રીતના કૃત્ય કરીને ખેડૂતોને જે રીતે હેરાન પરેશાન કરીને મારવામાં આવ્યા છે, એમની પર અટકાયત કરવામાં આવ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ યોદ્ધાઓ એ ખેડૂતોની સાથે છે. બોટાદના, ગુજરાતના અને હળવદના તમામ ખેડૂતો સાથે રહી અને આજે અમે એમને સાથ અને સહકાર આપવાના છે. ત્યારે ગુજરાતની અંદર આજનો આ દિવસ એક કાળો દિવસ કહેવામાં આવે છે. માટે તમામ યોદ્ધાઓ કાળી પટ્ટી બાંધી આજે અમે વિરોધ કરવાના છે. આજ રોજ વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કારણ કે તમે જુઓ કે આજે ગુજરાત એટલે કે જગતનો તાત જેને કહી શકાય કે ખેડૂત જે છે આજે દુઃખી છે, પોતાના ન્યાય અને હક માટે લડત લડી રહ્યો છે. ત્યારે એપીએમસી બોટાદ ખાતે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. એને ચારે બાજુ પોલીસ છાવણીની અંદર ફેરવી દઈ અને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે કેટલાક ખેડૂતોએ હળવદ ગામે ભેગા થઈ અને પોતાની ન્યાયની હકની માંગણી માટે ભેગા થયા હતા. ત્યારે તમે જુઓ કે કેટલાક અસામાજિક ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ જાણી જોઈ અને આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો છે. અને એના લીધે આજે હળવદ ગામના જેટલા પણ ખેડૂતો છે, નિર્દોષ ખેડૂતો છે, એ દીકરા દીકરીઓને લઈ જઈને પોલીસ સ્ટેશનની અંદર ઢોર મારવામાં આવે છે. ત્યારે આજે જગતનો તાત દુઃખી છે. માટે અમે લોકોએ કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો છે. ગઈકાલે જે બોટાદના હળદર ગામમાં કિસાનો સાથે અત્યાચાર થયો, તે લોકો એક સભા કરવા જઈ રહ્યા હતા, પરંતુ ભાજપની નીતિ પ્રમાણે, ભાજપના દબાણમાં પોલીસે ઘરના દરવાજા તોડી લોકોને બહાર કાઢી યુવાનોને, વડીલોને, માતાઓ બહેનોને એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, અશ્રવાયુ છોડવામાં આવ્યા છે, તેને લઈ અને આવો દિવસ ઇતિહાસમાં ક્યારેય અંગ્રેજોના જમાનામાં બી નહોતો થયો તેવા દિવસો ભાજપ બતાવી રહી છે. તેને લઈ આજે અમે કાળો દિવસ ઉજવી રહ્યા છીએ અને આ દિવસે કાળો દિવસના નામે હંમેશા ઓળખાતો રહેશે. ટૂંક જ સમયમાં 31મી ઓક્ટોબરના રોજ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે. દરેક પંચાયત, મહાનગરપાલિકાઓ, શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટી પાસે કિસાનો માટેનો ન્યાય માગવામાં આવશે. તેમનું દબાણ આમ આદમી પાર્ટી ક્યારેય સહન નહીં કરે. આમ આદમી પાર્ટી ખેડૂતોના સાથે હંમેશા ઊભા પગે ઊભી રહેશે.